તાલુકા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સમિતિની રચના કરવામાં આવી હતી। મુન્દ્રા તાલુકા પંચાયતની 18 બેઠકમાં ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 8 સીટ છે। અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારની વરણી કરવામાં આવી હતી। આજે પ્રમુખ સંતોકબેન જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં કારોબારી સમિતિના સભ્ય તરીકે મનહરસિંહ જાડેજા, જયશ્રીબેન આહિર, ગાગાભાઈ ચાવડા અને આશાબા જાડેજાની વરણી કરવામાં આવી હતી, જ્યારે સામાજિક ન્યાય સમિતિના સભ્ય તરીકે મંજુલાબેન મહેશ્વરી અને હેમંતભાઈ મહેશ્વરીની વરણી કરવામાં આવી છે। આગામી સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી થશે। આજની આ સામાન્ય સભામાં ટીડીઓ અનિલ ત્રિવેદી, નાયબ ટીડીઓ નીલકંઠ ગોસ્વામી, ઉપપ્રમુખ હમીરભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય રણજીતસિંહ જાડેજા, કનકશીભાઈ ફફ્ફલ, મેઘબાઈ ગઢવી, તાલુકા પંચાયતના વિપક્ષી નેતા ઇસ્માઇલ તુર્ક, તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશભાઈ હુંબલ સહિતના હાજર રહ્યા હતા। આજના તાલુકા પંચાયતના સામાન્ય સભામાં તાલુકાના પ્રમુખ સંતોકભાઈ જાડેજાના અધ્યક્ષસ્થાને અને ઉપપ્રમુખ હમીર પચાણ રબારીના રજૂઆત કરવામાં આવી હતી અને આજે સામાન્ય સભામાં કારોબારી સમિતિની વરણી કરવામાં આવી હતી અને ન્યાય સમિતિની પણ વરણી કરવામાં આવી હતી। આગળની આ રજૂઆત સમિતિની વરણી થઈ ગઈ છે। આગળની પણ મિટિંગમાં જે કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિ ચેરમેન આગળની મિટિંગમાં પણ વરણી થશે અને વિકાસ કામોની બહાલી આપવામાં આવશે। આજે ખાલી એટલી જ સમિતિ પૂરતી જ હતી, કારોબારી સમિતિ અને ન્યાય સમિતિ પૂરતી જનું હતું। આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા સમિતિઓની વરણી માટે રાખવામાં આવેલ હતી। સમિતિમાં તમામ સદસ્યશ્રીઓ હાજર રહેલ હતા। આજની સભા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને મળવામાં આવેલ હતી। એમાં ગુજરાત પંચાયત ધારાની કલમ 123 મુજબ કારોબારી સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની રચના અને સરકારશ્રીની ડાયોબાયોની રચના કરવામાં આવેલ છે। સમિતિની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી કારોબારી સમિતિના 5 સદસ્યોની સમિતિ નક્કી કરવામાં આવેલ છે, જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સદસ્ય હમીરભાઈ પચાણભાઈ રબારી તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલ હતી, જેમાં ગાંગાભાઈ ચાવડા, મનહરસિંહ જાડેજા, આશાબા જાડેજા, નવીનભાઈ રબારી, જયશ્રીબેન આહિર આ 5 સદસ્યોની કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ છે। સર્વાનુમતે તમામ સભ્યો દ્વારા ટેકો જાહેર કરવામાં આવેલ હતો। ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિની રચના માટે મનહરસિંહ જાડેજા તરફથી દરખાસ્ત કરવામાં આવેલી હતી, જેમાં મંજુલાબેન મહેશ્વરી, હેમંતભાઈ મહેશ્વરી, મંજુબેન ભીલ અને દેવસિંહભાઈ પરમાર કોપ સભ્યોની દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં તમામ સદસ્યશ્રી ચર્ચાના અંતે માન્ય રાખી સામાજિક ન્યાય સમિતિની 4 સભ્યોને અને 5 સભ્યોની સમિતિને રચના કરવામાં આવેલ છે। ત્યારબાદ બાયોડાયવર્સિટીની અંદર જે સરકારશ્રી તરફથી નોર્મ્સ નક્કી થયા મુજબ એના પ્રમુખ અધ્યક્ષ હોય છે ને તાલુકા વિકાસ સચિવ હોય છે, એની પણ રચના કરવામાં આવેલ છે। આ સિવાય અન્ય કોઈ કામ ન હતો, સભા પૂર્ણ જાહેર કરી કામકાજ બંધ કરવામાં આવેલ હતું।